તો જય માતાજી મિત્રો, અત્યારે આપણે ઘણા ટાઈમ પછી બ્લોગ ચાલુ કરી દીધો હતો અને અત્યારે જે રવિવાર એટલે ઉત્તમભાઈ પણ આવી ગયા છે. તો હવે આપણે આવવાનું છે સિંધુ માતા દર્શન કરવા. આપણે આ બાઇક લઈને આવવાનું છે એટલે હવે આપણે જઈશું. તો હવે આપણે નેહરી જા માથે જવા. આપણે આવી ગયા છે ગમે માતાજીના મંદિરે. તો હવે આપણે જવાનું છે સિંધુ માતા. આપણે આવી જશે સિંધુ માતાના મંદિરે. તમે દેખો કહું છું મેં દર્શન કર્યા છે એટલે કહું. હમણાં દર્શન કરીને આવ્યો એટલા માટે કહું છું. માં સિંધવાઈના નીચે જે માં બેઠી છે ફળા જૂના 800 વર્ષ પહેલા એની હામાં તમે ઉભા રહ્યો અને હે માં સિંધવાઈ એટલું બોલો ને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો અમારી માં નો કહેવાય. ભલા માણસ એવી જાગતી જોઈતા બેઠી પેઠી ઉતારી દે. શાળામાં દરરોજ ભણાવવા આવું છું.